અને હવે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લીના આ દ્રશ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે ને એના કારણે આ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભિલોડાની મેશ્વો નદી પ્રથમ વખત બે કાંઠે વહેતી થઈ છે। મેશ્વો નદીમાં અત્યારે પાણીની ભરપૂર આવક છે અને આજુબાજુ વનરાજી ખીલેલી દેખાઈ રહી છે અને એમાં પણ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે વસેલું આ જિલ્લો છે અને એમાં જ્યારે ઉપરવાસથી પાણી આવતા હોય છે ત્યારે અહીંયા આગળ કુદરત જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું દેખાય છે। પણ જ્યારે ત્યાં જઈને આ પાણીનો પ્રવાહ એનો અવાજ સાંભળો તો છાતીના પાટિયા બેસાડી દે એવો ધસમસતો પ્રવાહનો અવાજ હોય છે। પણ આ પાણી જ્યારે આવ્યા છે ત્યારે ખેડૂતોના હૈયે અત્યારે હરખ સમાતો નથી। શૈલેષ પાસેથી વિગતે જાણીએ। શૈલેષ, જીનુપુર અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદે ધરબાટી બોલાવી છે। મોડાસામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। ધનસુરા અને ભિલોડામાં પણ વધુ વરસાદ પડ્યો, જેના કારણે નદીઓમાં નવા નીર આવે છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે નદીમાં ભારે પૂર આવ્યા છે। આવવાના કારણે નદી બે કાંઠે થઈ અને ભિલોડા, મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકાના જે ગામડાઓ છે, ગામડાઓને પણ વહીવટી તંત્ર દ્વારા કરાયેલા છે। જી